ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે અબડાસા તાલુકા ખાતે નારી સંમેલન યોજાયું। ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી દશરથભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ અબડાસા તાલુકા ખાતે નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જડેજા, જિલ્લા પંચાયત સદસ્ય પુરુષોત્તમભાઈ મારવાડા, અબડાસા તાલુકાના ભાજપ પ્રમુખ જયદીપસિંહ જડેજા, નરેન્દ્રસિંહ જડેજા, સરપંચ સંગઠન પ્રમુખ પરેશસિંહ જડેજા, નલિયા સરપંચ રામજીભાઈ કોલી, તાલુકા વિકાસ અધિકારી અર્જુનભાઈ આહિર, તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સિન્હા સાહેબ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હુસેનભાઈ હિંગોરા વગેરે મહેમાનો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમ દીપ પ્રાગટ્યથી કરવામાં આવેલ ઇન્ચાર્જ સીડીપીઓ મિસ્ત્રીબેન દ્વારા પ્રસંગ પરિચય અને આઈસીડીએસ યોજનાની જાણકારી આપવામાં આવી। આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું। પ્રમુખ મહાવીરસિંહ જડેજા દ્વારા નારી શક્તિ માટે પ્રેરક અને માર્ગદર્શક ઉદ્બોધન કરવામાં આવેલ અને એડવોકેટ રજિયાબેન મિસ્ત્રી દ્વારા નારી અદાલત અને મહિલાઓને લગતા કાયદાઓની જાણકારી પૂરી પાડવામાં આવેલ। કાર્યક્રમને અંતે અબડાસા ઘટક 1ના ઇન્ચાર્જ સીડીપીઓ દિવ્યાબેન જોશી દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ। કાર્યક્રમને સફળ બનાવવા આઈસીડીએસ સ્ટાફ અબડાસાએ જહેમત ઉઠાવી। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી। નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનનો મુખ્ય હેતુ મહિલાઓમાં કાયદાકીય જાગૃતિ તેમજ